આટલું બધું ચકેડું ફેરવીને હું તમારી જોડે પહોંચું 9 વાગે, પણ આમાં થોડા ટેક્સ ચેન્જ કરાવી દો. આપણે આવી ગયા ચા પીવા નીચે. વેરી હેન્ડસમ બોય. આજે આપણે કરવાના છે ગુજરાતીમાં વ્લોગ. મહિનામાં 29 વાર લેટ થયો તો ચાલે, અને પછી ઓફિસમાં જઈશું. એમને ઓફિસમાં ના જવાય. સાલો હરામખોર તડકો કાળો થઈ ગયો, કાળો. 1.5 કલાક મગજમાં હથોડો મારવાનો છે. બાય બાય ઓફિસ. તો લૂ લાગી જાય તો લોચા પડી જાય, ખબર છે તમને? કરવું હોય ને કે જે લોકોએ નહીં કર્યું આપણે કરી બતાવવું હોય ને તો આપણે મહેનત કરવી પડે. એક જ નિયમ છે આપણો, બરોબર? ઘર વખરી ફર્નિચરમાં આવવાનું છે. આપણે એક કામ છે, ઇંગ્લિશ તો આપણે દૂર સુધી લેવા તેવા જ નહીં. જેમ બે જય શ્રી કૃષ્ણ. તો હેલો એવરીવન, આજે આપણે કરવાના છે ગુજરાતીમાં વ્લોગ. સો આજનો વિડીયો રહેશે ગુજરાતીમાં, આખો વિડીયો. સો ગાઈઝ દેખો, અત્યારે તો હું સવારે જાગી ચૂક્યો છું, પણ હવે આપણે થઈશું તૈયાર ફટાફટ, કેમ કે આપણો થઈ રહ્યો છે ટાઈમ ઓફિસ નીકળવા માટેનો. તો આપણી ઓફિસ અહીંયાથી 30 કે 40 મિનિટ દૂર છે. તો આપણે ફટાફટ રેડી થઈ જઈશું. ટાઈમસર પહોંચવાનું, ટાઈમસર પંચિંગ કરવાનું અને મોજમાં રહેવાનું, બરાબર? તો ગાઈઝ ચલો ફટાફટ તૈયાર થઈ જઈએ. તો મિત્રો, આજનો બ્લોગ આખો ગુજરાતીમાં રહેશે તો મજા આવી જશે જોવાની. અને હું પ્રોપર ગુજરાતનો જ છું, અમદાવાદમાં રહું છું, પણ આ વ્લોગ થશે ગુજરાતીમાં. તો મને તો બહુ જ મજા આવવાની છે અને આઈ હોપ તમને બી મજા આવશે. તો શું કે પાર્ટી, આજનો વ્લોગ ચાલુ કરીએ, ચલો. માય નેમ ઇઝ ધ્રુવીન ઓર આજ હે ફટાફટ આપણે જો એકદમ ચકાચક રેડી થઈ ગયા છે. આજનો લુક આ છે, ચોકલેટી કલરની ટી શર્ટ, જીન્સ મસ્ત મજાનું, અને આપણે એકદમ ચકાચક રેડી. શું આપણો લુક આવ્યો છે? હા આજે વ્લોગ આવશે, આખો ગુજરાતીમાં રહેવાનો છે. આમ તો હું હિન્દીમાં વ્લોગ કરું છું, પણ આજે હું કરીશ ગુજરાતીમાં વ્લોગ, કેમ કે મને બહુ બધી કોમેન્ટ આવી હતી એકવાર ગુજરાતીમાં ચાલુ કરો. તો ગાઈઝ, તમારી ફરમાઈશ ઉપર ગુજરાતીનો વ્લોગ ચાલુ. સો ગાઈઝ ચલો ફટાફટ, આપણો થઈ ગયો છે ટાઈમ, ઓફિસ નીકળવાનું છે, નહીં તો લેટ થઈ જઈશું. લેટ જવું આપણને ગમતું નથી, એ તો તમને ખબર જ છે. હા, મહિનામાં 29 વાર તો લેટ થઈ જાય તો ચાલે, પણ એક દિવસ વહેલું પહોંચવું પડે. તો શું એવું ના લાગે કે ભાઈ આખો મહિનો લેટ આવ્યો, બરાબર કે નહીં? ચલો તો ભાઈ પહોંચી જઈએ. ગયા ફટાફટ ઓફિસ આવી ગયા છીએ આપણે, અને અત્યારે હું ઊભો છું લિફ્ટમાં. તો ફટાફટ આપણો ફ્લોર આવે એટલે આપણે ઉતરી જઈશું, બાલ્કનીનો વ્યૂ જોઈશું અને પછી ઓફિસમાં જઈશું. એમને ઓફિસમાં ના જવાય. આપણે આવી ગયા લિફ્ટની બહાર, હવે જઈશું આપણે બાલ્કનીમાં, કેમ કે સવારનો જે વ્યૂ હોય છે ને બહુ નેક્સ્ટ લેવલ હોય છે. જો બતાવો, જો છે ને એકદમ કમ્પ્લીટ વ્યૂ, ટકાટક. જો આ બાજુ ઉપરથી ઓફિસનો વ્યૂ. હજી પાર્કિંગમાં એટલા બધા વાહનો નહીં આવ્યા, આવશે હમણાં ટાઈમે. તો આ જો એકદમ કમ્પ્લીટ વ્યૂ છે. જો આવી રીતે કબૂતર ઉડતા જાય. આજે ઓછા છે કબૂતર, પણ મજા આવી જાય એમ. વ્યૂથી શરૂઆત કરીએ ને દિવસની, મજા આવી જાય. તો હવે જઈશું ઓફિસની અંદર, બરાબર? એડો તારે ऐसे नहीं बन जाता। फिर बंदा क्या करेगा? उसको टास्क भी तो खत्म करना है, वो टेम्पलेट ही उठाएगा। એટલું એમ એટલો ક્રાઉડ છે વડાપાવ માટે 6 વાગ્યા ત્યારે તો કેટલો સ્ટોક લાવો પૂરો. બાપરો. એ જ છે બોમ્બે સ્ટાઇલ. આપણે આવી ગયા ચા પીવા નીચે. ચા મસ્ત બને છે, ગરમ ગરમ પીશું ધબાધબી, તો મજા આવી જશે. અને ગરમી આમ એટલી બધી નથી જેટલી રોજ હોય છે. હવે જોઈએ, હવે દાડો ચડે એમ ખબર પડે, બરાબર કે નહીં? ચલો ચા પીવા આવું તો આવી જાઓ આપણી ઓફિસે, મજા આવશે.
અને કમેન્ટ કરો અગર અમદાવાદમાં રહેતા હો તો કઈ કઈ જગ્યાથી મારા વ્લોગ જોવો છો તો મને બી આઈડિયા આવે કે આટલી બધી જગ્યાએ આપણા વ્લોગ ફરી રહ્યા છે બરાબર. ફટાફટ કોમેન્ટ કરો. આવી ગયો તડકો, સાલો હરામખોર તડકો. હમણાં 5 મિનિટ 10 મિનિટ પહેલાં કશું નહોતું, જ્યારે ચા પીને ઉપર આવ્યો એટલે તો આ તડકો જો કાળો થઈ ગયો, કાળો. મજબૂત તો ગાઈઝ આ છે અમારો કેફે એરિયા ઓફિસનો, દેખાય બ્લુ કલરનો. આવી રહ્યો બારો ઝૂમ કરું. એ જો કેફે એરિયા છે. થોડા બપોરે આપણે ત્યાં જઈશું કદાચ બેસવા. હા જો મસ્ત મજાનું ઝાડ છે, ત્યાં જઈશું હમણાં. તો ગાઈઝ જમીને આવી ગયા નીચે. થોડી વાર કરીશું વોક, ચાલવાનું. જમીને થોડી વાર ચાલવાનું આપણો નિયમ છે, તો નિયમને ફોલો તો કરીશું જ. તો ગાઈઝ તડકો વધી ગયો છે અને આપણો ટાઈમ પણ પતવા આવ્યો છે, તો હવે આપણે જઈશું પાછા ઉપર. બહુ રોકાઈ લીધો આજે, 10 મિનિટ એક્સ્ટ્રા તો થઈ જ ગઈ છે. તો હવે આપણે જઈશું ઉપર જઈશું, શાંતિથી એસીમાં બેસીશું અને ઉપર જઈને વ્લોગ બનાવીએ ઓફિસમાં. ચલો. ક્યાં જવું છે? કેમ? ના મારો ટાઈમ પતી જશે મારો. તારો તો વાંધો નહીં. मैंने कल ठीक किया, आज देखा तो फिर से इशू हो रहा था, वेबसाइट ही ना दिखी. કર્યું તો એટલી મને તો હાથ પાછો. ચાય પીવા આયા, ચાય. ગાઈઝ આપણે આવ્યા હતા ચા પીવા. મસ્ત ગરમ ગરમ ચા પીશું, જો કે પીતો લીધી. સો ગાઈઝ આપણે ચા પી લીધી, બેઠા થોડી વાર નીચે. થોડા જઈશું હમણાં 5-10 મિનિટ રહીને ઉપર જઈશું હમણાં. પછી ઘેર જવાની તૈયારી કરીશું, ઘેર નીકળીશું જવા. મજા આવશે. હવે જે ટાઈમ જશે ને 1.5 કલાક બાકી છે, એ 1.5 કલાક જે નીકળી જશે એટલે બહુ મજા આવશે ઘરે જવાની. તમે કિયા તે ગામના ગોરી રાજ, મચકો કારેલું. ચા તો ઢીચી લીધી, હવે જઈશું ઉપર. 1.5 કલાક મગજમાં હથોડો મારવાનો છે, એ હથોડો વાગી જાય એટલે આપણે જતા રહીશું ઉપર છાના માના ઘરે. 6 વાગી જશે અને 1.5 કલાકનો હથોડો વાગ્યો, આપણે બેગ લઈને સીધા ઘેર. એક્ટિવા ચાલુ કરીશું, રમરમાટ ઘેર. કંટાળી ગયો છું આજ તો. મસ્ત છે આ બી, પણ આમાં થોડા ટેક્સ ચેન્જ કરાવી દો. તો ગાઈસ 6 વાગ્યા નહીં, ચાવી લીધી નહીં અને હેડો તારા ઘરે. બાય બાય ઓફિસ, બાય બાય, ટાટા. હવે કાલે આવીશું સવારે 9 વાગે. 9 વાગે આપણું પંચિંગ હોય, પંચિંગ કરવા આવવું પડે. પછી ઓફિસમાં કામ કરવાનું, થોડી વાર બ્રેક લેવાનું, પછી પાછું નીચે જતું રહેવાનું. કામ કરીને નીચે આટા ફેરા કરવાના ને કામ પૂરું કરવાનું મોજમાં. 6 વાગી ગયા એટલે ચાવી લઈને ઘેર. હવે નીચે જઈને હેલ્મેટ લગાવીશું. મિત્રો જો કે આપણે 6 વાગે નીકળીએ ને તોય આપણે ઘરે આવીએ 7માં 10 કમ હોય ત્યારે. અમુક વાર તો 7 બી વાગી જાય. એટલો બધો હોય છે ને કે મોડું થઈ જ જાય. તમે ગમે તેટલી ફાસ્ટ ચલાવો કે ના ચલાવો, કે ધીરી ચલાવો કે મોડી ચલાવો, આટલો ટાઈમ તો થાય ભાઈ. 50 જો સવારે છે ને જતાં 40 થી 45 મિનિટ થાય અને સાંજે ઘેર આવતા 50 જેટલી મિનિટ તો થઈ જાય. ઓલમોસ્ટ આટલો ટાઈમ થાય 15 કિલોમીટર હોય એટલે. પણ ટ્રાફિકના લીધે, બાકી તો તમે અડધો કલાક ટ્રાફિક ના હોય તો તમે અડધો કલાકમાં આવી જાઓ
બસ તો ગાઈઝ હમણાં જ હવા ઘેર આવ્યા. હવે ફટાફટ હાથ મું ધોઈશું, કેમ કે આ જો કેવું ચહેરો કેવો થઈ જાય, પેલી ગરમ ગરમ હવા આવે અને આઈને તરત નહીં ધોવાનું, પાછું લૂ લાગી જાય. એની પાછી બહુ ટેન્શન આપણને. તો લૂ લાગી જાય તો લોચા પડી જાય, ખબર છે તમને? તો પછી બસ આપણે થોડી વાર બેવાનું, પછી ધોવાનું હાથ પગ ને એવું બધું, બરાબર? તો બસ હવે 5-10 મિનિટ બેસીશું આપણે, પછી હાથમાં ધોઈ પછી આપણે તમારી જોડે વાત કરીએ, બરાબર? મળીએ. A few minutes later. તો જો તાર આપણા હાથમાં ધોઈને એકદમ ટનાટન બાબલાની જેમ નવા તૈયાર થઈ ગયા. જો મસ્ત એકદમ આમ ચમકવું ને હું એકદમ. હા તો પછી તો ગાય છે ને આપણે હવે ફટાફટ છે ને આપણે એડિટિંગ કરવા બેસવું પડશે, તો જ તમે વ્લોગ 9 વાગે જોઈ શકશો. નહીંતર આ વિડીયો તમને 9 વાગે જોવા ના મળે, એટલે ના જ મળે, ગમે તેટલું થાય. એટલે જો અત્યારે 7 વાગ્યા છે, હવે આપણે બેસી જઈશું એડિટિંગ કરવા. એડિટિંગ કરીશું એટલે આપણે હવે વ્લોગ શેડ્યુલ કરવું પડશે. આપણે યુટ્યુબમાં ચડાવવા માટે 9 વાગ્યાનો ટાઈમ રાખ્યો છે, તો 9 વાગે વ્લોગ આપણો આવી જાય એટલે તમે લોકો જોઈ લો, બરાબર? તો આટલી બધી મહેનત તો કરવી પડે ગાઈઝ. આપણે કંઈક જીવનમાં કંઈક ભારે એવું આમ કરવું હોય ને કે જે લોકોએ નહીં કર્યું આપણે કરી બતાવવું હોય ને, તો આપણે મહેનત કરવી પડે. એક જ નિયમ છે આપણો, બરાબર? તો ગાઈઝ આપણે ફટાફટ મહેનત કરી લઈએ. મહેનત એટલે કેવું કે રોજ સવારે 6 વાગે ઉઠવાનું એટલે ઉઠવું જ પડે, તો જ તમે કંઈક કરી શકો જીવનમાં, બરાબર? ફટાફટ નહીં ધોઈને આપણે સરસ મજાનો ચા નાસ્તો કરી લેવાનો. ચા નાસ્તો કરી લઈને આપણે થોડું કામ હોય એ આપણે ફ્રીલેન્સરનું કામ પતાવી દેવાનું સવારમાં જ. એટલે પછી છે ને આપણે 9 વાગે તો ઓફિસ જવા માટે 8:30 તો આપણે ઓફિસ જવા માટે નીકળી જવું પડે, તો જ આપણે 9 વાગે પહોંચીએ. 9 વાગે પહોંચીએ પછી સીધા નીકળીએ આપણે 6 વાગે બહાર. 6 વાગે નીકળીએ એટલે આપણે સીધા પહોંચીએ અહીંયા 7 વાગે. બાપરે 7 વાગે પહોંચીએ પછી આપણે અહીંયા કરીએ, આપણે હાથમાં ધોઈએ, પછી બેસીએ આપણે એડિટિંગ કરવા. એડિટિંગ થઈ જાય એટલે 9 વાગે આપણે વિડીયો મૂકી દઈએ શેડ્યુલ કરવા, બરાબર? તો એ થઈ ગયો 9 વાગે એટલે તમે જુઓ તારા આટલું બધું ચકડું ફેરવીને હું તમારી જોડે પહોંચું 9 વાગે. બસ તો ગાઈસ આટલી બધી મહેનત કરવી પડે તો જ તમે કંઈક થાય જીવનમાં, બાકી તો આપણે અસમસના ડસ જ હોય, સમજ્યા? તો ગાઈસ ફટાફટ અત્યાર સુધી વિડીયો ગમતો હોય, જોવાની મજા આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી જ દેવાનું આંખ બંધ કરીને, કેમ કે આટલા એન્ટરટેનિંગ વ્લોગ કોણ લાવે તમારા માટે, એમ કહો મને. સો ગાઈઝ આટલું બધી મહેનત છે ને આટલું બધું તમારે ખાલી લાઇક શેર ને કોમેન્ટ કરવાનું, એટલે કે મને મોટિવેશન મળે આવા મસ્ત મજેદાર વિડીયો બનાવવા માટે. ઓકે, તો ફટાફટ હવે આપણે લેપટોપ ખોલી દઈશું, લેપટોપની સ્ક્રીન આવી જશે, એડિટિંગ ચાલુ કરી દઈશું. એડિટિંગ થઈ જાય એટલે 9 વાગે વ્લોગ તમારે જોડે, બરાબર કે નહીં? અને હા, નોટિફિકેશનની બેલ છે ને એ ઓન કરી રાખવાની, એટલે છે ને 9ના ટકોરે જ આવી જાય. જો 9ને 5 થાય ત્યાં સુધી ના આવે તો તમારે મને કોમેન્ટ કરવાની પાછી કે ભાઈ આવ્યો જ ચમ નહીં વિડીયો, પણ આવી જ જશે, એ મારી ગેરંટી, બરાબર? બસ તો ગાઈઝ લાઇક શેર ને સબસ્ક્રાઈબ ઠોકી દો. ચલો તાર મળીએ, સીધું લેપટોપ લઈને બેસી જઈએ આપણે એડિટિંગ કરવા, બરાબર? આ જો હજી તો હાલ મોં ધોઈને આવ્યો છું અને આ જો પરસેવો ચાલુ. આટલી ગરમી છે અમદાવાદમાં, તમારે ત્યાં કેટલી છે મને કોમેન્ટ કરીને બતાવો, બરાબર? લે હેડો તાર. તો જો ગાઈઝ આજની તારીખ અને આજનો ટાઈમ, અને જો આપણા આજના બધો ડેટા આપણે લઈ લીધો, બરાબર? આપણા જેટલા બી વિડીયો આપણે રેકોર્ડ કરીએ ને વ્લોગ માટેના એ બધો આ ડેટા છે, બરાબર? એ આપણે લઈ લીધો. અને આ જોઈ લો આજની તારીખ મારેલી જ છે 7 મે, બરાબર? એટલે આજનો દાડો અને આજનો ટાઈમ, બરાબર? એટલે એ રીતનો આપણા ફોલ્ડરો બને અને આપણો બધો ડેટા આમાં લઈ લીધો. તો ભેગો કરી દીધો. હવે આ ભેગો કરેલો ડેટાને નાખીશું આપણે એડિટિંગ સોફ્ટવેરમાં, કેમ કે આપણે એડિટર છીએ એટલે આપણે એડિટર કરવાનું છે, બરાબર? અને આ બ્લોગ મેં સ્પેશિયલી ગુજરાતીમાં જ બનાવવાનું વિચાર્યું હતું. બાકી આપણા બધા બ્લોગ છે ને હિન્દીમાં જ આવે, પણ આ તો શું ભાઈ આપણે ગુજરાતમાં રહેતા એ અમદાવાદમાં રહેતા એટલે લોકોની ફરમાઈશ કે ભાઈ તમે ગુજરાતીમાં બ્લોગ બનાવો, તો આપણે ગુજરાતીમાં બનાવી નાખ્યો બ્લોગ આજનો. હવે આપણે એક ચેલેન્જ રાખીએ, બરાબર? કે હવે આમાં કોમેડીનું બી આપણે ટ્રાય કરીશું થોડો ટાઈમે, એટલે પછી એ પણ આવવા લાગશે વિડીયો. અને આપણે એવું કરીએ કે આપણે હવે હિન્દીમાં વ્લોગ બનાવે છે કે ગુજરાતીમાં વ્લોગ બનાવે છે, એવું આપણે કરીએ કંઈક. તો જેટલા લોકો જેટલી કમેન્ટ કરશે એ હિસાબથી આપણે આગળ કામ ચાલુ રાખીશું. બાકી હિન્દીમાંય વ્લોગ બનશે ને ગુજરાતીમાંય વ્લોગ બનશે, પણ આ તો શું ભાઈ બધાને જોવાની મજા આવે એટલે આપણે વ્લોગ બનાવીએ, બરાબર? તો એ રીતનું આપણું કામકાજ ચાલશે. તો ફટાફટ તમને કોમેન્ટ કરો કે ગુજરાતી વ્લોગ જોઈએ કે હિન્દીમાં વ્લોગ જોઈએ. ઇંગ્લિશ તો આપણા દૂર સુધી લેવા દેવા જ નહીં, સમજી ગયા કેમ? બરાબર. તો પછી બસ આપણું એવું કામકાજ છે. તો ભાઈ હવે આવા હું ફટાફટ છે ને 1-1.5 કલાક થશે મને એડિટિંગ કરી નાખ્યા, પછી એડિટિંગ કરીને હું તમારી જોડે વાત કરું.
A few inches later. અત્યારે હું છું લિફ્ટમાં, હવે જઈશું નીચે જઈને ફટાફટ પહોંચીએ હેડો. તો ગાઈઝ આવી રહી આપણી લિફ્ટ, બરોબર. હવે જો આપણે પહોંચી છે આપણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. ગાઈઝ આપણે અહીંયા આવવાનું હતું, ઘર વખરી ફર્નિચરમાં આવવાનું છે. આપણે એક કામ છે, ફટાફટ આપણે કામ પતાવી દઈશું. આવું છે. ઓકે. A few minutes later. કેમ છો મિત્રો? ફર્સ્ટ ક્લાસ જમી લીધું, જમીને આવી ગયા આપણે નીચે. હવે આપણે 15 મિનિટ કરવાનું ચાલો. સો હવે આપણે 15 મિનિટ કન્ટિન્યુઅસ ચાલવાનું છે. આપણો ડેલીનો એક એવો ગોલ છે સેટ કરેલો મેં કે બપોરે 15 મિનિટ અને રાત્રે 15 મિનિટ ચાલવાનું. એટલે શું થોડું બોડી હેલ્ધી રહે અને એ રીતનું રહે. સો અને ખાવાનું પણ આપણું પચી જાય એ રીતનું, બરાબર. કેમ છો? મજા? તો એ રીતનું આપણું શેડ્યુલ સેટ છે. સો ફટાફટ હું મારી વોક ખતમ કરી દઉં, પછી તમારી જોડે વાત કરું, બરાબર. 12 seconds later. તો ગાઈઝ આપણું ચાલવાનું પતી ગયું છે. 15 મિનિટ ચાલી લીધું આજનું. મજા આવી ગઈ, બટ હવે થોડી ગરમી લાગે છે. પણ એ તો સીધી વાત છે કે ભાઈ તમે ચાલો તો તમને થોડું આમ એવું ફીલ થાય કે ગરમી લાગે છે, થોડું આમ પેલું એ થઈ જાય, થોડી વાર શ્વાસ આમ ઉપર નીચે થાય. બટ મજા આવી ગઈ. આપણો આજનો ચેલેન્જ બધા પૂરા થઈ ગયા. સવારે વહેલું ઉઠવાનું, કામ કરવાનું, બધું કરવાનું, પછી ઓફિસ જવાનું, એ પતાવીને પછી ઘરે આવીને વિડીયો બનાવવાનો, વિડીયો એડિટ કરવાનો, એને વિડીયોને અપલોડ કરવાનો યુટ્યુબ ઉપર, જેથી તમને 9 વાગ્યાનો મળી શકે જોવા વ્લોગ. સો એ બધું પતાવીને પછી જમી કરીને નીચે આવવાનું, 15 મિનિટ ચાલવાનું. હવે બધા ભાઈબંધો સાથે બેસવાનું અને થોડી વાર બેસીને અડધો પોણો કલાક, એટલે કે અત્યારે કેટલા વાગ્યા છે? જો 10 વાગ્યા છે. સો અડધો પોણો કલાક એટલે 11:45 જેવું થાય. પછી 11 વાગે આપણે ઘરે આવવાનું અને પછી સૂઈ જવાનું. સૂઈ જયા પછી કાલ સવારે 6 વાગે ઉઠી જવાનું અને આપણું જે રેગ્યુલર કામ હોય પતાવવાનું. બસ આટલું શેડ્યુલ હોય છે અત્યારે મારી લાઈફમાં. સો ગાઈઝ, થેન્ક યુ વ્લોગ જોવા માટે. અને હા, તમને ગુજરાતી વ્લોગ્સ ગમતા હોય જરૂર મને કોમેન્ટ કરો, હું આગળ બનાવવાનો ટ્રાય કરીશ. સો જેથી તમને બી મજા આવે અને જો મારું પણ મજા આવે, મને બી મજા આવી ગઈ આજનો ગુજરાતી વ્લોગ બનાવવાનો. સો બંને રીતે બનાવીશું, હિન્દી બી બનાવીશું, ગુજરાતી બી બનાવીશું. તો શું, જેને ગુજરાતી ના ફાવતી હોય એને હિન્દી ફાવે, અને જેને હિન્દી ફાવે એને તો ગુજરાતી ફાવે જ. જેને ગુજરાતી ફાવે એને હિન્દી તો ફાવે જ છે, બરાબર. કેમ કે હું પણ તૂટેલો ફૂટેલું હિન્દી તો બોલી જ લઉં છું અને ગુજરાતીમાં તો આપણો નંબર છે જ, બરાબર. તો બસ આ છે આપણું. સો મળીએ ગાઈઝ, ધ્યાન રાખજો પોતાનું, પોતાના પરિવારનું. સો ગુડ નાઇટ, ટેક કેર, બાય. મળીએ કાલે નવા વ્લોગ સાથે. હવે કાલે જોઈએ છીએ કે આપણી લાઈફમાં શું થાય છે, શું નહીં થતું. મજા આવશે. કાલે હશે નવો દિવસ, નવી શરૂઆત. ચલો ગાઈઝ, ગુડ નાઇટ, ટેક કેર, બાય. જય અંબે, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે.